ગુરુ જ જ્યારે તમામ હદો પાર કરે તો એ શિષ્યોને શું જ્ઞાન આપશે? સુરતથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમે સાંભળશો તો તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે। જો કે એક ક્ષણ માટે તો તમને કદાચ આ કિસ્સો માનવામાં નહીં આવે, પણ હકીકત આ જ છે। જ્યાં એક શિક્ષિકાએ તેના જ ટ્યુશનમાં આવતા 11 વર્ષીય વિદ્યાર્થીને લઈ અને ભાગી જવાનો કિસ્સો સામે આવ્યો। આ ઘટના બનતા જ પોલીસે શોધખોળ શરૂ કરી। પોલીસની મહા મહેનત બાદ શિક્ષિકાને ઝડપી પાડવામાં આવી। આવો જે અહેવાલમાં કેવી રીતે શિક્ષિકાએ વિદ્યાર્થીને ભગાડ્યો અને કેવી રીતે આવ્યા હતા સંપર્કમાં। સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાડી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે। ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે। હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લવાયા છે। શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી। તો સાંભળો કેવી રીતે પોલીસે ઝડપી શિક્ષિકાને। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા। આ જે માનસી છે એ 25 તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા। આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા। આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો। આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો હતો એવું એનું કહેવાનું છે। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખે છે। બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે। વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા 3 વર્ષથી ટ્યુશન જતો હતો। પહેલા 3 વિદ્યાર્થીઓ હતા, જ્યારે છેલ્લા 1 વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો, જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા। જેથી શિક્ષિકા વિદ્યાર્થીને 25 એપ્રિલે બપોરે ભગાવી ગઈ હતી। સોસાયટીના સીસીટીવી ચેક કરતા બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી। વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઈરાદે પોલીસે 4 ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી। જેમાં તપાસ દરમિયાન આજે વહેલી સવારે પૂણા પોલીસની ટીમ વિદ્યાર્થી અને શિક્ષિકા સુધી પહોંચી હતી અને તેને ઝડપી પાડી હતી। તો સાંભળો શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ક્યાં ક્યાં ફરી હતી। ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા। બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા। દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા। વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા। જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી, એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા। આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો, એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે। આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું। આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે। હવે તમને એમ વિચાર આવતો હશે કે આ શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને જ કેમ ભગાડ્યો? ભગાડવા પાછળનો હેતુ શું હતો? તો સાંભળો પોલીસ અધિકારીએ શું જણાવ્યું। આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલા બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ, એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા।
એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. 11 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી 23 વર્ષીય શિક્ષિકા પાસે ટ્યુશન જતો હતો. અગાઉ ત્યાં કુલ 3 વિદ્યાર્થી ભણવા આવતા હતા, પણ છેલ્લા 1 વર્ષથી તે એકલો જ ભણતો હતો. 11 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ કમ ટ્યુશન શિક્ષિકા પાસે જતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે.